वडोदरा के आजवार रोड पर पंचवटी सोसाइटी में पड़ोसी द्वारा आवाजाही का रास्ता बंद कर दिए जाने से गांधी परिवार परेशान हो रहा है। वडोदरा शहर के आजवार रोड पर पंचवटी सोसाइटी है, जहां अल्पेश वासुदेव गांधी पिछले कई सालों से अपने परिवार के साथ रहते हैं। साल 1997 में उनकी माता कल्पना गांधी ने कानूनी दस्तावेज के साथ इस घर को खरीदा था, लेकिन पड़ोस में रहने वाली फाल्गुनी जोशी द्वारा आवाजाही का रास्ता बंद कर दिया गया है, जिससे गांधी परिवार को मुसीबत का सामना करना पड़ रहा है। આ સમસ્યામાં એવું છે કે 1980થી આ એક 9 નંબરનો પ્લોટ બનેલો હતો, જેની અંદર 5 ભાગ કરીને બધાએ નકશો પાસ કરાયેલો છે અને એ નકશા પાસ થયાની અંદર જેટલા પણ દસ્તાવેજ થયા છે 1980થી એની અંદર અહીંયાથી સંયુક્ત રીતે આવવા જવાના રસ્તાનો ઉલ્લેખ છે. હાલમાં 2 વર્ષ પહેલાં જે જૂના માલિક હતા 9/1ના જે તરુલતાબેન છે, એમને ઈરાદાપૂર્વક આ ભારતેન્દ્રભાઈ જોશીના વાઇફ એટલે કે ફાલ્ગુનીબેન જોશીને એવો ઉલ્લેખ વગરનો દસ્તાવેજ અમારી સંમતિ વગર લખી આપ્યો. એના અનુસંધાને આમની સાથેની સમજ એવી છે કે આ બધું અમારું છે અને એ ગ્રાઉન્ડ ઉપર અમને પહેલાં અહીંયા પાર્કિંગ કરતા અટકાયા. પાર્કિંગ વખતે અમારી ગાડીઓને નુકસાન કરતા હતા. અમે પાર્કિંગ સ્વૈચ્છિક બદલી કાઢ્યું અને ગાડી જગ્યા બદલીને અમે બીજી બાજુ મૂકવાનું ચાલુ કરી. એટલે બીજા સ્ટેપ તરીકે હવે આયા. એ બાબતે અમારે FIR કરવી પડી. કેટલી વખત ઝઘડા થયા. કોર્પોરેશનમાં ડમી કનેક્શન હતા, એ પણ અમે અરજી કરી તો એક કનેક્શન કાપ્યું. અને એ સિવાય હજુ બાંધકામની અંદર જે વધારાનું બાંધકામ કર્યું જેની અરજી પર કોર્પોરેશન કોઈ એક્શન લેતી નથી. આ ઉપરાંત કોર્પોરેશનમાં ભાડવાતો લઈને આવે છે, તો અહીંયા આગળ વેપારિક વૃત્તિ ચાલતી હોય એ રીતે ભાડવાતો રાખે છે. નોન ગુજરાતી ભાડવાત રાખે. આજુબાજુમાં ધાર્મિક પબ્લિક છે છતાં નોનવેજ બનતું હોય એવા ભાડવાતો હોય. નોનવેજનું કચરું બહાર ફેંકે. એટલે એક પ્રકારની કનડગત ઊભી કરીને હવે રસ્તો લઈને આવ્યા છે કે ભાઈ આ રસ્તો અહીંથી બંધ કરીએ જવાનો અને અહીંથી તમારે અવર જવર કરવાની નહીં. હવે આ 30 વર્ષથી ચાલતો રસ્તો છે. અમે અહીંયા રહીએ છીએ અને કાયદામાં પણ 20 વર્ષથી વધારે કોઈ રસ્તો ચાલુ હોય તો એમાં ઇઝમેન્ટ રાઇટ્સ લાગુ હોય છે. આવા સંજોગોમાં અત્યારે અમારે કોઈ પણ જો મેડિકલ ઇમરજન્સી આવે કે કશું પણ હોય તો ઘરમાંથી બહાર કાઢવો એ કોઈ પણ રીતે શક્ય નથી. પોલીસ પાસે અમે રક્ષણ એવી રીતે માંગ્યું કે અમને તમે દરવાજામાં તાળા ખોલી આપો, કારણ કે ઇમરજન્સી આવે તો પણ પોલીસને એવી સમજ છે કે આ સિવિલ મેટર કહેવાય. આવા સંજોગોમાં જો બળ પ્રયોગ કરીએ તો પોલીસને એવું થાય કે અમે કાયદો હાથમાં લઈએ છીએ, પણ મજબૂરીવશ એવું પોઝિશન લાવીને મૂકે છે કે છેલ્લે અમારે ક્યારેક ને ક્યારેક બનતી શક્યતાઓ બધી વાપર્યા પછી પ્રયોગ કરીને આમાંથી નીકળવાનો વારો આવી શકે છે જો કોઈ પણ જાતની મેડિકલ ઇમરજન્સી આવે. એવા સંજોગોમાં પોલીસ રક્ષણ આપીને આવા દરવાજા જે બંધ કરેલા છે, આવા રસ્તા બંધ કરેલા છે, એને કોઈક રીતે ઉભારીને ખોલાવી આપે. અને એક માણસની રસ્તીથી એમનામાં એવી સમજ હોવી જોઈએ કે ભાઈ કોઈ પણ માણસને આવી રીતે ઘરમાં તમે ગોંધી રાખો. મારા 72 વર્ષના મારા મધર છે, મારી ડોટર છે, અને આવી રીતે અમારી જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ આ જ રસ્તીથી આવે જાય છે. તો જો આમને આમ તમે સિવિલ મેટર કહીને છૂટો અને સિવિલ મેટર 10 વર્ષે કોર્ટમાંથી આવે તો 10 વર્ષ સુધી જીવન જરૂરી અમારે કેવી રીતે ચલાવી? આમાં ના છૂટકે જો પોલીસ સહકાર ના આપે તો અમારે ઘર ફેમિલી આખાએ પોલીસની સમક્ષ જઈને સુસાઇડ કરવું પડે અને મરી જવું પડે. એમ પોલીસનો ઈરાદો એવો હોય કે ભાઈ આમને સપોર્ટ કરવો અને સિવિલ મેટર કહીને જવાબદારીમાંથી છૂટવું અને આ લોકોને ઘરમાંથી બહાર ના નીકળવા દેવા, તો પછી પોલીસ ઈચ્છતી હોય તો અમે સુસાઇડ કરવા પોલીસ સ્ટેશનમાં તૈયાર છીએ આખું ફેમિલી. इस मामले आवाजाही रोकने वाली पड़ोसी फाल्गुनी जोशी और पड़ोसियों की भी प्रतिक्रिया सामने आई है। મારા બાબાને 19 વર્ષના બાબાને ખોટી રીતે કાલે એવું કહે છે, ફરિયાદ નોંધાઈ કે ધક્કો મારી દીધો. ધક્કો માર્યો નથી સાહેબે. ત્યાં પોલીસ સ્ટેશનમાં વિડીયો બતાવો તો વિડીયો કહે છે નથી મારી પાસે. એમને માંગ્યો કે તમે આપશો તો હું અરજી લખીશ ને, તો કહે છે કે આવે છે એમ કરીને પોલીસને પણ ગોળ ગોળ ફરાયા એમણે. અને એ પહેલાં પણ મારા બાબાની અને મારા મિસ્ટરની FIR ફડાવી દીધી છે એમણે કે અમને મારી નાખવાની ધમકી આપી કે છે. હવે તમે કહો, તમારા એક તો તમારી જગ્યામાંથી જવાનું હોય, તમારી જગ્યાથી મારું કમ્પાઉન્ડ છે, મારા કમ્પાઉન્ડથી લોકો 30 વર્ષથી તમે કહો છો એ પ્રમાણે હાચે આવે જાય છે. 2023માં મારો દસ્તાવેજ થયો છે ત્યાં સુધી પણ કાલ સુધી દરવાજો ખુલ્લો હતો. હું આશરે 40 વર્ષથી અહીં રહું છું. પંચવટી સોસાયટી છે, મારે 8 નંબર છે. અને જ્યારથી હું રહું છું ત્યારથી આ રસ્તો બાજુવાળાને ચાલવાનો રસ્તો છે જ. ત્યાર સુધી બધા આવે જાય જ છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. રેગ્યુલર રસ્તો તો આપ્યો જ હોય ને. સુધરાઈમાં પાસ થયેલો હોય પ્લાન, તો રસ્તા વગર પ્લાન તો પાસ થાય નહીં ને. જ્યારે પાસ કર્યો હોય તો ગમે તેને કર્યો હોય, બિલ્ડરે કે ગમે તે આપતો તો હોય. જવાનો રસ્તો બીજો કોઈ રસ્તો નથી એમને. ટીપી રોડ ઉપર મકાન નથી પડતું, આ ટીપી જ અહીંયા જ પડે છે. તો રસ્તો તો આપવો જ પડે ને કાયદેસરનો, અને લખાણ છે. इस मामले गांधी परिवार ने पुलिस से शिकायत भी की है, लेकिन कोई ठोस निवारण नहीं मिल पाया है। ऐसे में गांधी परिवार कॉरपोरेशन और पुलिस से न्याय की मांग कर रहा है।